હાય જય માતાજી દોસ્તો, આજે હું મુઠિયા બનાવું છું અને એના માટે મેં બધો લોટ મિક્સ લીધો છે, ઘઉંનો, બાજરાનો, જુવારનો અને થોડુંક બેસન એડ કરું છું અને એને પછી એમાં લસણ ને લીલા મરચાંની પેસ્ટ નાખી છે, લાલ મરચું, હળદર, દહીં, થોડીક ખાવાની સાકર મીઠાશ માટે અને કોથમીર અને મેથીના કરું છું તો મેથી એડ કરી છે, દૂધીના બી થાય છે, મેથીના બી થાય, ખાવાનો સોડા હું એમાં એડ કરું છું, હજમો, જીરું એમ કરીને મેં એમાં તેલ એડ કરીને એનો લોટ બાંધી લઈશ અને મસ્ત એનો સોફ્ટ જ લોટ બાંધવાનો છે, બહુ ઢીલો બી નહીં, બહુ કઠણ બી નહીં જોઈએ. લોટ જેટલો સોફ્ટ હશે એટલા જ તમારા મૂઠિયા સારા, પોચા અને સારી રીતે ફૂલશે. આજે મેં મારા ચેનલમાં લોંગ વિડીયો એડ કર્યો છે. આમ તો હું શોર્ટ જ નાખું છું, પણ મૂઠિયા તમને પ્રોપરલી સમજાય સારી રીતે એટલા માટે મેં એમાં લોંગ વિડીયો નાખ્યો છે અને તમને સમજાય. મારા ચેનલને તમે જુઓ છો તો દોસ્તો પ્લીઝ મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે મારી ચેનલ હજી આગળ વધે. હજી તો મારા વિડીયો હું ઘણા નવી છું તો નવા જ વિડીયો નાખું છું એટલા માટે, અને તે બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક જરૂર કરજો અને સપોર્ટ કરજો પ્લીઝ. અને આવી રીતે મસ્ત આનો લોટ બાંધી દો તમે, એકદમ પોચા હાથથી જ બાંધજો. એમાં તમે પાણી થોડું થોડું જ એડ કરજો, નકર ક્યારેક શું થાય છે પાણી આપણે ઝાઝું નાખીએ છીએ તો પાણી મતલબ ઢીલો થઈ જાય છે, એવું ઉતરે. એટલે તમે આવી રીતે જ બાંધજો. લોટ મૂઠિયા આવી રીતે થઈ જશે. દૂધીના તમે મૂઠિયા કરો છો તો લોટમાં પાણી નાખવાની જરૂર નહીં પડે, કારણ કે દૂધી પાણી છોડે એટલા માટે. અને મૂઠિયા તો ઠંડીમાં જે ખાવાની મજા આવે દોસ્તો, એ તો શું મૂઠિયાને ચાય. પછી મેં એની માટે જારામાં તેલ લગાવી દીધું છે, કારણ કે આ જુગાડ્યું છે. મારી પાસે અત્યારે સ્ટીમ નથી કરવા માટે કાંઈ, એટલે મેં આ રીતે જારીમાં તેલ લગાડ્યું છે અને ઢોકળિયામાં એ જારો મૂક્યો છે. એમ મૂઠિયા એને આવી રીતે વણીને, બધા મૂઠિયા જેટલા હોય પોચા હાથથી આવી રીતે વણીને મૂકી દીધા છે. તમે જાડા બી વણી લો, તમને પાતળા નાના ખાવા હોય તો એવા પણ કરી શકો. આવી રીતે બધા મૂઠિયાને તમે વારી લો, પછી એને સ્ટીમ કરવા મૂકી દો અને ઢોકળિયામાં થોડુંક ગરમ પાણી નાખજો અને ગરમ પાણી થાય એના પછી તે તમે મૂઠિયા મૂકી દો. અને મૂઠિયા મૂકો ત્યારે જારી એકદમ ફિટ કરો, એને અડધી કલાક 15 મિનિટ ચડવા દો અને પછી ચડી જાય પછી ચક્કુથી તમે ચેક કરો કે થઈ ગયા છે કે નહીં. અને આ રીતે મારી જેમ પછી બધાય મૂઠિયા ઠંડા થઈ જાય, થોડી વાર એને ઠંડા થવા દેજો. ઠંડા થઈ જાય પછી જ કટ કરજો, તો જ મૂઠિયા નીકળશે, નકર નહીં નીકળે. એ મૂઠિયા બધા મૂઠિયા કટ થઈ જાય પછી એનો વઘાર કરો. તેલ, જીરું, રાઈ, તલ બધું એડ કરીને, લીલા મરચાં, સૂકા મરચાં બધું તમે એડ કરી શકો. મારી પાસે જેટલું હતું એટલું મેં એડ કર્યું છે. તમે વઘારમાં જેટલું વઘાર નાખશો એટલું જ તમને સારું લાગશે. કઢી પત્તા એડ કરશો, એકદમ ટેસ્ટી લાગશે. અને મસ્ત વધારે વઘાર કરજો તો વધારે ટેસ્ટી લાગશે. એમાં મસાલા પણ એડ કરી શકો વઘારમાં. મેં નથી કર્યા, કારણ કે મને નોર્મલી જ અમારા ઘરમાં બધા ખાય છે, તીખું નથી ખાતા. પછી મૂઠિયાને તમે આ રીતે ઉપર છેપર કરીને હલાવી દો, ચમચાથી નહીં હલાવતા, ભાગી જશે. પછી મેં કઢી બનાવી હતી અને કઢી સાથે એન્જોય કર્યા છે. અને આ હોટલ જેવી કઢી છે, જે હું કહું છું દહીં અને છાશ સાથે હું નથી બનાવતી. અને એની રેસીપી જાણવા મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય માતા.